નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાતમાં ફરી માવઠાની આફત અને મિત્રો 26, 27, 28, 29 ને 30 તારીખ આસપાસ રાજ્યના અલગ અલગ ભાગોની અંદર ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર નવી સિસ્ટમો બની રહી છે, જેની અસરના ભાગરૂપે આપણે વાત કરીએ તો વરસાદી માહોલ સર્જાશે અને આગામી 26થી લઈને 30 તારીખ આસપાસ રાજ્યના અલગ અલગ ભાગોની અંદર માવઠાની અસર જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આજ સરખામણીએ 28થી 30 તારીખ આસપાસ પણ આ માવઠાની તીવ્રતા થોડી ઓછી થવાની શક્યતા રહેલી છે। તો બીજી બાજુ અમુક વિસ્તારોની અંદર ઝાપટાથી લઈને ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને પવન પણ ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે આ માવઠું પવન અને ગાજવીજ સાથે જોવા મળશે, તેમજ જે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અંદર પરિણમી પણ શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર આપણે વાત કરીએ તો માવઠાની અસર સૌથી વધુ આ 3 ઝોનની અંદર જોવા મળશે: સૌરાષ્ટ્ર કચ્છ ઝોન, ઉત્તર ગુજરાત ઝોન અને મધ્ય ગુજરાત ઝોન। તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તેમજ કચ્છના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ કે ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર માવઠાની વ્યાપક અસર જોવા મળશે, તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે આંબા, ચીકુ, દાડમ, જામફળ, લીંબુના બગીચાઓની અંદર પણ નુકસાનની ભીતિ પણ હાલ જોવા મળી રહી છે। સાથે બીજી બાજુ આપણે વાત કરીએ તો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર 20 એપ્રિલથી લઈને 20 જૂન આસપાસની આપણે વાત કરીએ તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, ચક્રવાતી વાવાઝોડા જેવું આવવાની પ્રબળ શક્યતાઓ જે છે એ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। 20 એપ્રિલથી 20 મે સુધીની અંદર બંગાળના ઉપસાગરની અંદર એક ચક્રવાત જોવા મળશે, જ્યારે 20 મેથી 20 જૂન આસપાસ અરબી સમુદ્રની અંદર એક ચક્રવાત જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।